જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં ખેડૂતોની સિંચાઈને લઈ મોટી ચિંતા સામે આવી છે. બોકડાવો અને નેત્રાવતી નદીની નહેરોમાં પાણી રોકવા માટે બનાવેલા અનેક ચેકડેમ હાલ અતિ જર્જરિત સ્થિતિમાં પહોંચી ગયા છે, જેને કારણે ખેડૂતો દ્વારા આ ચેકડેમો નવેસરથી બનાવવા માટે માંગ ઉઠી છે. માંગરોળ તાલુકાના ગોરેજ ગામે ખેડૂતો એકત્રિત થઈને નેત્રાવતી નદી પર વર્ષોથી જર્જરિત હાલતમાં પડેલા ચેકડેમને તાત્કાલિક નવો બનાવવાની માંગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે આ ચેકડેમ વર્ષોથી ખરાબ હાલતમાં હોવાને કારણે ચોમાસાનું પાણી સંગ્રહ થતું નથી અને સિંચાઈ માટે ભારે મુશ્કેલી ઊભી થાય છે. માંગરોળ પંથકમાં ખેડૂતો પાસે સિંચાઈ માટે કોઈ અન્ય વિકલ્પ નથી. માત્ર ચોમાસા દરમિયાન બોકડાઓ અને કેનાલોમાં પાણી ભરાય તો જ ખેતી બચી શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે. બીજી તરફ દરિયાકાંઠા વિસ્તાર હોવાને કારણે જમીનમાં ખારા અને મોરા પાણીની અસર વધી રહી છે, જેને કારણે જમીન ધીમે ધીમે બંજર બનતી જાય છે. માંગરોળ તાલુકાના અમારા ગોરેજ ગામની ઉત્તર બાજુએ એક નદી આવેલી છે, નેત્રાવતી નદી તરીકે ઓળખાય છે. નેત્રાવતી નદીના આલિયા વિસ્તાર કહેવામાં આવે છે. આલિયા વિસ્તારની અંદર એક વર્ષો જૂનો એક ડેમ આવેલો હતો, જે ડેમ આજથી 7-8-10 વર્ષ પહેલાં તૂટી ગયેલો હતો અને ગામ લોકોની વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ ડેમ બાબતમાં હજી કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. અત્રે અમે સૌ ગામના આગેવાનો સાથે મળી અધિકારીઓને વિનંતી કરતા આ ડેમનો તાત્કાલિક સર્વે કરવામાં આવ્યો અને આ ડેમ તોડી ફરીથી તે જગ્યાએ નવો ડેમ બનાવવા માટેની અમારી વિનંતીને તે લોકોએ સ્વીકારી છે. પરંતુ આ ડેમ ખૂબ જરૂરી છે, કારણ કે આ ગામ છે પાણી વહેવાનું ગામ છે અને આ ડેમ તૂટી જવાથી વોકળો ખાલી થઈ જતો હોય છે. આ નવો ડેમ બનવાથી આ જ વોકળાની અંદર, આ જ નેત્રાવતી નદીની અંદર 1.5 કિલોમીટર સુધી પાણી ભરાયેલું રહેતું, જે અત્યારે ભરાતું નથી. અને આ ડેમ બનવાથી આ નદીની અંદર 1-1.5 કિલોમીટર સુધી પાણી ભર્યું રહેશે અને જે ભૂગર્ભ જળ માટે આસપાસના 2-3 કિલોમીટરના વિસ્તારના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થાય એમ છે. તો આ ડેમ નવો તાત્કાલિક બનાવવા માટેની અમારી વિનંતી છે.